રાજકોટનો લોકમેળો ચકડોળે ચડે તેવા એંધાણ છે। ધારાસભ્ય દર્શિતા શાહે સ્થળ ખસેડવા રજૂઆત કરતા વિવાદ થયો। રેસકોર્સના બદલે નવા રેસકોર્સ લોકમેળો ખસેડવા રજૂઆત કરી। ધારાસભ્યએ લોકમેળાનું સ્થળ બદલવા રજૂઆત કરતા ચર્ચાઓ થઈ વિવાદ થયો। લોકમેળાનું સ્થળ બદલવાથી કોનું હિત થશે તે ચર્ચા છે। નવા રેસકોર્સમાં મેળાના આયોજનથી ગરીબો અને મધ્યમ વર્ગને ફટકો પડી શકે છે। તો જૂના રેસકોર્સમાં મેળામાં ગાર્ડનમાં પ્રવેશ નિઃશુલ્ક હોય છે, જ્યારે નવા રેસકોર્સમાં ગાર્ડન પ્રવેશ માટે ચાર્જ ચૂકવવો પડશે। જૂના રેસકોર્સ મેળામાં ટ્રાફિક હોય તો લોકો બેસી શકે છે ગાર્ડનમાં, જ્યારે નવા રેસકોર્સ મેળામાં ટ્રાફિક થાય તો લોકોએ હાઈવે પર બેસવું પડે છે। હાઈવે પર બેસવાથી લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે। અને આ વખતે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, આ વખતે લોકમેળો ચકડોળે ચડે તેવા એંધાણ છે, કારણ કે દર્શિતા શાહ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેના કારણે વિવાદ થયો છે। ચોક્કસપણે ધ્રુવિશા, રાજકોટ એ રંગીલું શહેર કહેવાય છે અને રંગત જો રાજકોટની બહાર જાય તો આ રંગત કાઢવાના કોના મનસૂબા છે તે સૌથી મોટો સવાલ છે। કારણ કે દર્શિતાબેન શાહે જે રજૂઆત કરી છે તે દર્શિતાબેન શાહની પાછળ એક મોટા માથાઓ હોય તેવી ચર્ચાએ રાજકોટમાં અત્યારે જોર પકડ્યું છે। કારણ કે રાજકોટના રેસકોર્સમાંથી આ મેળો જો નવા રેસકોર્સે ખસેડવામાં આવશે તો જે જૂનું રેસકોર્સ છે ત્યાં ખાનગી મેળા માટે થઈને આ ગ્રાઉન્ડ મૂકવાની વાત છે તે અત્યારે રાજકોટ શહેરમાં ચર્ચાઈ રહી છે। આપણી સાથે સામાજિક અગ્રણી પરસોત્તમભાઈ છે, તેઓની સાથે વાત કરશું। પરસોત્તમભાઈ, શું કહેશો, આ મેળો જો રાજકોટની બહાર વયો જાય તો રાજકોટની રોનક જ વિખાઈ જાય, શું લાગે છે આપને? રહીમભાઈ, આ મેળો માત્ર રાજકોટ સિટી પૂરતો નથી। આ મેળો સૌરાષ્ટ્રભરમાંથી જે ગામડાઓ છે એ ગામડાઓમાંથી લોકો મેળો માણવા આવે છે અને આ મેળાની રંગત છે એ આખા સૌરાષ્ટ્રમાં જાણીતી છે અને સૌરાષ્ટ્રનો સૌથી જો કોઈ લોકપ્રિય મેળો હોય તો એ રાજકોટનો મેળો છે। એટલે અહીંયા અગાઉ છે એ શાસ્ત્રી મેદાનમાં મેળો યોજાતો, એ બસ સ્ટેશનથી તદ્દન વોકિંગ ડિસ્ટન્સ ઉપર હતો અને ત્યાં મેદાન ટૂંકું પડતા એ મેળાને રેસકોર્સમાં લઈ જવામાં આવ્યો, એટલે કે રાજકોટની મધ્યના મેદાનોમાં એ મેળા યોજાતા। પરંતુ હવે આ મેળો છે એ રાજકોટના સેકન્ડ રિંગ રોડ ઉપર, એટલે કે રાજકોટની ભાગોળે યોજાવાનો છે, રાજકોટની બહાર યોજાવાનો છે। આ મેળામાં જવા આવવા માટે ગરીબ માણસોને ભાડું ક્યારેય પોસાય એવું છે નહીં, કારણ કે રિક્ષાવાળાઓ અને બીજા કોઈ પણ જે કાંઈ ટ્રાન્સપોર્ટેશન થતું હશે તેમાં ઉઘાડી એ લૂંટ થશે અને ભાડું ખૂબ જ ઊંચું ચૂકવવું પડશે। એટલા માટે આ મેળો અહીંયા જ યોજાવો જોઈએ અને રેસકોર્સમાં યોજાવો જોઈએ। રહીમભાઈ, આપ રેસકોર્સની પરિસ્થિતિથી જાણીતા છો। મેળા ઉપરાંતનું બીજું દોઢું ગ્રાઉન્ડ છે એ બગીચાનું છે। જ્યારે મેળામાં આવતા લોકો નાસ્તો આ તે જે કરવું હોય તે બગીચામાં બેસીને કરી અને મેળામાં જતા હોય છે। ત્યાં રેસકોર્સ રિંગ રોડ ઉપર બગીચામાં જવા માટે 50 રૂપિયાની ફી પણ છે। એટલા માટે એ ગરીબ માણસોને આ મારી દ્રષ્ટિએ પોસાય તેવું નથી અને મેળાઓ હંમેશા ગરીબ માણસો માટે જ હોય છે। બાકી તો જે ખાધે પીધે સુખી છે ને તો રોજ મેળાઓ જ હોય છે। સાહેબ, ખાસ કરીને જો આ મેળો ખસેડી અને વાત જે ચર્ચા ખાનગી મેળા, જો ટ્રાફિક થતો હોય તો ટ્રાફિકનું સોલ્યુશન હોય, નહીં કે પછી એને બહાર જ કાઢી મૂકો। આપણે ઘર પરિવાર છીએ, દાખલા તરીકે એક પરિવારમાં આપણે 10 સભ્યો છીએ તો આપણે 10 સભ્યો એક રૂમમાં નથી સમાતા, એટલે શું ભાઈને કાઢી મૂકવાનું એવું હોય? આ તો એના જેવી પરિસ્થિતિ કે ભાઈ હવે તમે વયા જાઓ, આ મેળો ટ્રાફિક છે તો એનું સોલ્યુશન કાઢવું જોઈએ કે ભાઈ આટલા લોકો અવર જવર થઈ શકે। શું લાગે તમને? રેમભાઈ, બ્યુરોક્રેટની નીતિ છે ને એ પગમાં કાંટો વાગે એટલે પગમાં પગરખા પહેરવાને બદલે રસ્તાઓ ચામડેથી મઢવાના આદેશો જાહેર કરવામાં માહિર હોય છે। એટલે આ એવી નીતિ છે કે ટ્રાફિક થાય છે એટલે મેળો બહાર લઈ જવામાં આવે છે। હકીકતમાં રેસકોર્સ મેદાનમાં ખાલી મેળો થાય છે એવું ક્યાં છે? તમામ ફેર, બીજા અન્ય કોમર્શિયલ ફેરની બધું રેસકોર્સ મેદાનમાં સતત ચાલતા હોય છે। ત્યારે માત્ર આ લોકમેળા માટે વિરોધ શા માટે? એક પ્રશ્ન એ છે કે ટ્રાફિક લોકમેળામાં જ થાય એવું નથી। બીજો પ્રશ્ન એ છે
કે ટ્રાફિકની સમસ્યા એટલા માટે અહીંયા બહુ વિકટ ન હોઈ શકે, કારણ કે આ મેળામાં કોઈ કાર ધરાવતા લોકો બહુ ઓછા આવે છે. આ મેળામાં કાં તો બસમાંથી આવતા લોકો જે ટ્રાન્સપોર્ટેશન દ્વારા આવે છે એ જ હોય છે, અથવા સિટીના આવે તો મધ્યમ વર્ગીય હોય છે, સ્કૂટર લઈને આવે છે. આપ અગાઉ પણ જોયું હશે કે આજુબાજુની શેરીઓમાં ત્યાં ઘણી પાર્કિંગ વ્યવસ્થા છે અને પાર્કિંગ કરવામાં અત્યાર સુધી આવતું જ હોય છે. પરંતુ મને લાગે છે કે આ અગાઉ મેં કહ્યું તેમ કે પગમાં કાંટો વાગે છે અને રસ્તાને ચામડે મધવાના આદેશો સમાન મેળો ફેરવવાની વાત છે. મેળો ફેરવવા પાછળનું કારણ તમારી દ્રષ્ટિએ શું લાગે છે? રાજકોટમાં જે ચર્ચાઓ ચાલતી હોય, મને એમ લાગે છે કે રાજકોટમાં ચર્ચાય છે, ઘણા મેળાવાળાઓ સાથે મારે ચર્ચાઓ પણ થઈ છે. તેઓનું જે ખાનગી મેળાઓ છે એ ખાનગી મેળાઓને સગવડતા કરી આપવા માટે થઈને કદાચ આ મેળો નવા રેસકોર્સ મુકામે લઈ જતા હોય. એટલે અહીંયા ખાનગી મેળાવાળાની લૂંટ ચાલશે અને ત્યાં સરકારી તંત્ર જે મેળો કરે છે એમાં આમ જુઓ ને રહીમભાઈ, સરકારી તંત્ર જે મેળો કરે છે એ ઉછામણીથી કરે છે, એ ફાળવણીથી નથી કરતા. અને જ્યાં ઉછામણીથી મેળો થતો હોય ત્યાં પ્રજાએ વધારે ભોગવવું પડતું હોય, કારણ કે પહેલાં હરાજીમાંથી પ્લોટ ખરીદતા હોય છે, એટલે બહુ ઊંચો ભાવ દે એટલે એને લૂંટવાની પણ છૂટ આપવામાં આવે. જ્યારે ફાળવણી કરી હોય ત્યારે સ્ટોલવાળા ઉપર પણ ભાવ નિયંત્રણ આવે, ચકડીવાળા ઉપર આવે, રાઇડ્સવાળા ઉપર આવે, પણ આ ભાવ નિયંત્રણ હવે રહેતું નથી, કારણ કે ઉછામણીની બદલે ફાળવણી કરવી જોઈએ. અગાઉ આપને ખબર તો સંસ્થાઓ ડ્રો દ્વારા મેળાના પ્લોટો ફાળવતા, તો મેળાના પ્લોટો ડ્રો દ્વારા ફાળવવા જોઈએ, કારણ કે લોકો ગરીબ માણસો માટેનો મેળો છે, એમાં નફાખોરી શા માટે અને આ નફાનો શું ઉપયોગ થાય છે એ પણ રામ જાણે, કારણ કે એનું કોઈ ચોક્કસ પ્રકારનું વ્હાઇટ પેપર બહાર પાડવામાં આવતું નથી. તો જે રીતના વાત કરવામાં આવે છે, રાજકોટની રોનક એટલે રાજકોટની રંગત, રંગીલું શહેર છે તેને રંગત છે તે બગાડવાના પ્રયાસો ક્યાંક થતા હોય તેવી વાત છે. કારણ કે જો ટ્રાફિક થાય છે તો તેનું નિરાકરણ લાવવું એ જરૂરી છે. જો નવા રેસકોર્સ આગળ મેળો થશે ધ્રુવિશા, તો સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે. એક તો ત્યાં રિંગ રોડ 2 આવેલો છે, જો ટ્રાફિક મેળામાં ત્યાં પણ થશે તો લોકોએ ના છૂટકે રોડ ઉપર રહેવું પડશે ને રોડ ઉપરથી ભારે વાહનો ત્યાંથી પસાર થાય છે, બાયપાસ ટ્રકો હેવી વાહનો નીકળે છે ને ત્યાં અકસ્માત થશે તો જવાબદારી કોની? ને જ્યારે રેસકોર્સની અંદર, જો જૂના રેસકોર્સની અંદર મેળો થાય છે તો ત્યાં ગાર્ડનની અંદર ફ્રી એન્ટ્રી છે, નવા રેસકોર્સની અંદર ગાર્ડનમાં જવા માટે પણ નાણાં ચૂકવવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થશે. એટલે ગરીબોનું જે આયોજન છે તે આયોજન પણ વિખાઈ જશે, કારણ કે જો જરૂર જણાય તો રેસકોર્સ સુધી લોકો ચાલીને મેળામાં આવતા હોય છે અને જ્યાં નવા રેસકોર્સ પાસે જવું પડે તો એક છેવાડાથી બીજા છેવાડા સુધી જતા લોકો 7 વાર પણ વિચાર કરશે, કારણ કે રાજકોટની રોનક રાજકોટના મધ્યમાં જ રહે તે પણ જરૂરી છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.